મિત્રો, જ્યારે બજારની અંદર ગોળની ખરીદી કરીએ છીએ ત્યારે એમાં બે પ્રકારના ગોળ હોય છે, એક ધોળો ગોળ અને બીજો દેશી એટલે કે કાળો ગોળ. હવે જે ધોળો ગોળ છે એને વધુ સફેદ બનાવવા માટે એમાં કયા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે તે જોઈએ. તો એને ધોળો બનાવવા માટે એમાં મિત્રો સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે, ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ થતો હોય છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે. અને મિત્રો આ બધા જે કેમિકલ્સ છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તેના દ્વારા મિત્રો આપણને ડાયજેશનના પ્રોબ્લેમ થાય છે, એના કારણે મિત્રો આપણને આંતરડાના રોગો થાય છે અને શ્વસન તંત્રના રોગો થતા હોય છે અને એના કારણે મિત્રો અંદરની જે ન્યુટ્રિશન છે એ નાશ પામતા હોય છે. જ્યારે મિત્રો જે કાળો ગોળ છે એની અંદર મિત્રો ન્યુટ્રિશન છે કે પોષક તત્વો છે એ મિત્રો જળવાઈ રહેલા હોય છે, એના કારણે કોઈ નુકસાન થતું હોતું નથી. અને આ ગોળની અંદર મિત્રો આયર્ન હોય છે, પોટેશિયમ હોય છે, કેલ્શિયમ હોય છે, જેના કારણે આપણું જે લોહી છે એ લોહી સારું બને છે, આપણને શક્તિ પ્રદાન થાય છે અને મિત્રો અનેક રીતે આપણને ફાયદાકારક હોય છે. તો હવે કયા પ્રકારનો ગોળ ખરીદવો એ મિત્રો આપણે નક્કી કરવાનું છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને